गर्भितानुलसिकां सौक्लीं विप्रतिं सौवर्णाम्बरधारिणीं वरसुधा धौतान्त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषिताम् उज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं। जय माताजी। આપણે ગઈકાલ સુધી ખડકમાલાના શ્રીચક્રના દ્વિતીય આવરણની જે દેવતાઓ છે એમાંથી નિત્યા દેવતાઓ છે એમાંથી નામાકર્ષિણી સુધી જોયું હતું. પણ આજે મેં સામે ડ્રોઈંગ કરીને મૂક્યું છે. મારું ડ્રોઈંગ એટલું સારું નથી પણ સમજવામાં સહેલું પડે એટલે મૂક્યું છે. તો એમાં આપણે એક જેટલી આગળ આપણે દેવતાઓને જોઈ ગયા એના એકબીજા સાથેના કનેક્શન શું છે અથવા તો ઓપોઝિટ રહેવાથી એ કેવી રીતે જોડાયેલા છે, તો એવી વાત પણ મારે જાણવામાં આવી. તો એ પણ આપણે જોઈ લઈએ આજે. તો સૌથી પહેલા આપણે જોશું કે પહેલી જે દેવતા છે કામાકર્ષિણી, એની સામે ડાયગોનલી ઓપોઝિટ એટલે કે વ્યાસમાં સામે ઉપર 9 નંબરની એકની સાથે 9 નંબર છે ચિત્તાકર્ષિણી. તો ચિત્તાકર્ષિણી અને એ બંનેનો શું સંબંધ છે? કેમ એ બધાને આમ શ્રીયંત્રમાં એક સાથે આમ સળંગ ક્રમ વાઇઝ નથી મૂકીને આમ પાંદડીમાં ગોળાકાર મૂકીને એકબીજાની સામે સામે કેમ મૂકી છે? તો એની પાછળ પણ એક રહસ્ય છે. આ આખું શ્રીયંત્ર જ રહસ્યમય ભરેલું છે. દરેક જણ એમાંથી નવા નવા અર્થ પ્રગટતા જાય છે અને નવા નવા અર્થ ગોતીને મૂકે છે અને દરેક અર્થ એટલા આકર્ષક અને સમજવા જેવા હોય છે. તો જેમના એકના વિડીયો હું સાંભળું છું તો એમણે એ સુંદરભાઈએ એવું સરસ એક્સપ્લેનેશન આપ્યું કે ચિત્તાકર્ષિણીનો કામાકર્ષિણી સાથે કેવી રીતે સંબંધ છે. હવે ચિત્ત એટલે શું છે? તો ભૂત અને વર્તમાન એની બધી માહિતી ચિત્તમાં એકઠી થાય છે. કેવી રીતે એકઠી થાય છે? તો આપણે જોયું મન કામાકર્ષિણી એટલે મન દ્વારા, બુદ્ધિ દ્વારા, અહંકાર દ્વારા, પછી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 જે ફેકલ્ટી છે એના દ્વારા જે પણ ઇન્ફોર્મેશન આપણા ચિત્ત ઉપર પાસે આવે છે અને એ બધી એકઠી થાય છે એના બધાના એક છાપ પડે છે ચિત્તની અંદર. એને આપણે સંસ્કાર કહીએ છીએ. અને આવી આ જન્મની નહીં, ગયા જન્મોના પણ એવા સંસ્કાર ચિત્તમાં સંગ્રહાયેલા હોય છે. અને જો સામે કોઈ એવું સ્ટિમ્યુલસ આવે એટલે કે ઉદ્દીપન આવે તો એ તરત એમાંથી છાપમાંથી જે સંસ્કાર હોય છે ઉપર પ્રગટ થાય છે. એટલે કે એ વિચાર ફ્લેશ થાય છે, એવી ઈચ્છાઓ પાછી મગજમાં પ્રગટે છે. તો એ એવી રીતે ઈચ્છા શક્તિનો એટલે કે કામનાનો અને ચિત્તનો એ રીતે સીધે સીધો એકબીજા સાથે જોડાયેલા છે. એટલે એનો સંબંધ છે. હવે આ ચિત્તમાં આ કામાકર્ષણીથી લઈને બધી જેટલી 8 છે એ બધી પણ એમાં સમાવેશ છે. તો એનો પણ કેવી રીતે સંબંધ બતાડું છું કે અધ્યાત્મમાં 3 સ્ટેપ્સ બતાડવામાં આવે છે. એક છે પહેલા શ્રવણ, પછી છે મનન અને પછી છે નિધિધ્યાસન. તો શ્રવણ માટે સૌથી પહેલું આપણને શબ્દાકર્ષિણીની જરૂર પડે, કારણ કે આકાશનું તત્વ છે, તન્માત્રા છે અને શબ્દ આકાશમાં આપણે શ્રવણ દ્વારા સાંભળી શકીએ. તો 5 જે છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એમાં સૌથી પાવરફુલ જે છે એ શબ્દ છે. એ બધાનો આદિ છે. એમાંથી જ પછી બાકીના તન્માત્રાઓ એમાંથી પ્રગટે છે. તો શબ્દ એ સૌથી પહેલો આપણને આકર્ષે છે. બાળક પણ સૌથી પહેલું જે મા સાથે એટેચ થાય છે તો માના અવાજને સાંભળીને, અને મા પણ જ્યારે સૌથી પહેલા બાળક જન્મે છે ત્યારે એનો અવાજ સાંભળીને સૌથી પહેલી હર્ષિત થાય છે. એનો રડવાનો ભલે અવાજ હોય છે તો પણ મા એનાથી હર્ષિત થાય છે. તો શબ્દાકર્ષિણી જે છે એ આપણને શ્રવણમાં મદદ કરે છે. એટલે પહેલું સ્ટેપ આપણે આધ્યાત્મમાં શ્રવણ. તો સત્સંગ, કીર્તન, નામ સ્મરણ જે પણ આપણે સાંભળતા હોય, કોઈ પ્રવચન સાંભળતા હોય, તો મેં સૌથી પહેલા આપણે શ્રવણ કરવું જોઈએ. અને રામે પણ શબરીને જ્યારે 9ધા ભક્તિ કીધી ત્યારે એમાં શ્રવણ સૌથી પહેલી ભક્તિ કીધી. એટલે શબ્દાકર્ષિણી એ 5માં મુખ્ય. પછી આવે છે મનન. તો સાંભળીએ પછી એનું મનમાં મનન ચાલે. તો કામાકર્ષિણી છે એ મનની સાથે જોડાયેલી છે. તો એ મનન કરે છે જે સાંભળેલી વસ્તુઓનું. અને પછી મનન થયા પછી
એ આપણા આચરણમાં ઉતરે, આપણા રોજબરોજના એનો આપણને મરાઠીમાં જેને કહે ધ્યાસ લાગી જાય, એટલે કે એના વગર આપણને ચાલે જ નહીં. આપણને દિવસ રાત એનો જ ખ્યાલ આપણા મનમાં રમમાણ રહે, આપણે એમાં ને એમાં ખોવાયેલા રહે. એને કહેવાય નિધિ ધ્યાસન. તો એ ધ્યાનની એવી પ્રક્રિયા કે કઈ પણ કરતા હોય પણ આપણું ધ્યાન એમાં ને એમાં જ હોય, તો ચિત્તમાં એ જ વાસ રમ્યા કરતી હોય. તો ચિત્તાકર્ષણીનો સંબંધ આ રીતે નિધિ ધ્યાસન સાથે છે. ચિત્ત જે છે એ ચિંતન કરે છે, એટલે નિધિ ધ્યાસન કરે છે. તો કામાકર્ષણીથી લઈને શબ્દાકર્ષણી, એના પછીની મુખ્ય, અને પછી ચિત્તાકર્ષણી, આ ત્રણે આવી રીતે જોડાયેલા છે. એટલે ખરેખર તો ડાયગોનલી ઓપોઝિટ કામાકર્ષણી, ચિત્તાકર્ષણી. એટલે જો કામાકર્ષણીની આપણે પ્રાર્થના કરીને, એને પગે લાગીને, એનો આભાર વ્યક્ત કરીને આપણે આગળ વધતા હોઈએ, તો એ જો આપણી ઈચ્છાઓને નિર્મૂળ કરે, ઓછી કરે, અથવા તો જેટલી જરૂરી હોય એટલી જ ઈચ્છાઓ રાખે, તો નવી નવી ઈચ્છાઓની છાપ જો ના આવે, તો પછી ચિત્તાકર્ષણી આપણને ચિંતનમાં મદદ કરે છે. ચિત્તને ઈશ્વર સાથે જોડવામાં એનો ઉપયોગ થાય છે. તો આ રીતે એ બંનેનો સંબંધ છે. હવે પછી સેકન્ડ આવે છે ચિત્તાકર્ષણી, પછી આગળ આવે છે ધૈર્યાકર્ષણી. તો ધૈર્યાકર્ષણીનો એની સામે જે છે એ બુદ્ધ્યાકર્ષણી. તો ધૈર્યાકર્ષણી ને બુદ્ધાકર્ષણીનો શું સંબંધ છે? તો બુદ્ધિ જે છે એને પણ ધી કહેવામાં આવે છે. તો ધી, બુદ્ધિ જો એ શુદ્ધ હોય અને જો એ પવિત્ર હોય, તો અને ઈશ્વર સાથે જોડાયેલી હોય, તો એમાં કોઈ પણ જાતનો ડર નથી રહેતો, કોઈ પારકું રહેતું જ નથી. તો કોઈ જાતનો ડર નથી રહેતો. ઈશ્વર ઉપર સંપૂર્ણ ભરોસો હોય, ચિત્ત શુદ્ધ હોય, એટલે કોઈ રાગ દ્વેષ ન હોય, એટલે કોઈની સાથે શત્રુતા ન હોય. તો એવી જે બુદ્ધિ હોય, એ બુદ્ધિમાં જ્યારે કોઈ પણ પ્રકારના, આપણે ધૈર્યાકર્ષણી વિશે જોઈ ગયા છે, તો કોઈ પ્રકારનો ડર ન રહે, ત્યારે માણસમાં એક ધૈર્ય આવી જાય છે, એક ધીરજ આવી જાય. ધીરજ ત્યારે અને ધૈર્ય ત્યારે જ આવે જ્યારે કોઈ ડર રહે નહીં મનમાં. તો આ રીતે આ બધા ગુણો એકબીજા સાથે આ શક્તિઓ કેવી રીતે સંકળાયેલી છે. હવે એના પછી આવે છે સ્મૃત્યાકર્ષિણી, અને એની સામે છે અહંકારાકર્ષિણી. તો અહંકાર, આપણે અહંકાર જે અર્થમાં લઈએ છીએ, તો આપણે આપણો પોતાનો એક નાનો અહમ, જેને આપણે સ્મોલ આઈ કે, એટલે કે પોતાનો હું બધું કરું છું, કરતાપણાનું અભિમાન, મને આ જોવે છે, એમ જેમાં આપણે આપણો અહંકાર જેમાં વધારે પ્રખર હોય છે, તો એ અહંકારની વાત નથી. પણ આપણો જો એ અહંકાર શુદ્ધ થાય, અને આપણો જે અંદરનો અહમ, જેને શિવોહમ કહે છે, જેને ગીતામાં કાલે આપણે વાત કરી પ્રમાણે કે ભગવાન પોતે હું આ બધામાં સમાયેલો છું એમ કે છે. તો એ ભગવાનનો હું અહંકાર તરીકે નથી, એ જે કેપિટલ આઈ કહેવાય છે, જે અહમ છે, જે આપણું સ્વ છે, આપણો અંદરનો સ્વ આત્મા છે. તો એ અહંકારાકર્ષિણી આપણને સ્મૃત્યાકર્ષિણી સાથે જોડે છે. તો એ સ્મૃતિ અપાવે છે. શેની સ્મૃતિ અપાવે છે? તો આપણા ખરા સ્વરૂપની સ્મૃતિ અપાવે છે, કે આપણે કોણ છીએ, આપણે અહીંયા શેને માટે આવ્યા છીએ, આપણું અહીંયા ધ્યેય શું છે. તો એ અત્યાર સુધી જો આપણને એમ હોય કે હું કંઈક છું અને હું જ બધું કરું છું, તો એવું એ માયાથી આવૃત અહંકારાકર્ષિણી આપણને માયામાં જોડી રાખે છે. પણ જો આપણે એને નમન કરીએ, એને પ્રણામ કરીએ, તો એ આપણા દિવ્ય એવા અહંકારની આપણને ઓળખાણ કરાવે છે, અને આપણને સ્મૃત્યાકર્ષિણી સાથે જોડે છે. અને સ્મૃત્યાકર્ષિણી આપણને આપણા પોતાના ખરા સ્મૃતિ, આપણી સ્મૃતિ જે આપણે ભૂલી ગયા છે, આપણા પોતાના સ્વસ્વરૂપને, તો એને એની સાથે આપણને જોડી દે છે. પછી આવે છે નામાકર્ષિણી. તો નામાકર્ષિણી અને એની સામે આવે છે શબ્દાકર્ષિણી. તો નામ એ કોઈ પણ આપણે નામ કહીએ, તો નામ બોલીએ એટલે ધ્વનિની વાત આવે, એટલે શબ્દની વાત આવે. શબ્દાકર્ષિણી શું છે? તો એ આકાશની તન્માત્રા છે, એટલે એનો ગુણ જે છે શબ્દ છે, અને આકાશમાં એટલે કે અંતરિક્ષમાં પ્રગટ થાય છે. તો નામાકર્ષિણી આ રીતે, નામ પણ એક નાદ છે. તો શબ્દાકર્ષિણી જે શક્તિ છે, એ દેવતા છે, એ આપણને
જ્યારે આપણે એની પ્રાર્થના કરીએ છીએ અને આપણે જો એના પ્રણામ કરીને આગળ વધીએ છીએ તો એ આપણને સારા શબ્દો આપણે પ્રગટ કરીએ છીએ. જો જ્યારે આપણે કોઈની સાથે કાંઈ એકાદો પણ ખરાબ શબ્દ બોલ્યા હોય ને તો એને વર્ષો સુધી યાદ રહે. એકાદો લાફો માર્યો, એ કદાચ એનો ઘા વયો જાય, એ કદાચ એ ભૂલી પણ જાય, તો પણ કોકને જો એકાદો અપમાનનો શબ્દ કીધો હોય તો એને વર્ષો સુધી યાદ રહે કે આણે મને આમ કીધું હતું, આણે મને આ ગાળ આપી હતી. તો શબ્દ એ બહુ જ પ્રબળ શક્તિ છે, પાવરફુલ એવી શક્તિ છે. તો એ શબ્દાકર્ષિણી જે છે એ આપણને પછી નામાકર્ષિણી સાથે જોડે છે. અને નામાકર્ષિણી એટલે ઈશ્વરના નામ સાથે. એટલે ઈશ્વરના જે અનેક નામો છે, આપણું તો એક નામ છે પણ ઈશ્વરના અનેક નામ છે. આમ તો બધા જ નામ એના છે, બધા જ અક્ષર એના છે, બધા જ મંત્રો એના છે, બધી વર્ણમાળાના બધા અક્ષરો એને જ દર્શાવે છે. તો એ નામાકર્ષિણી આપણને આપણી અંદરનું જે આકાશ છે, આ શબ્દ આપણે બહાર બોલીએ છીએ પણ જે અંદરનું દહરાકાશ કહેવાય છે, આપણા હૃદય આકાશ, એની અંદર આપણને નામનો અર્થ, રહસ્ય એ પ્રગટ કરે છે. તો એ આપણે નામાકર્ષિણીને પ્રાર્થના કરીએ કે મારે કયું નામ લેવું, કયા નામથી હું મા સાથે જોડાઈ શકીશ, તો એ કયો શબ્દ, કયો ધ્વનિ, તો એ આપણને ગાઈડન્સ કરે છે. અને એને એ રીતનું આપણને એ નામ પ્રત્યેનું આકર્ષણ, અત્યારે આપણને કેમ એમ આકર્ષણ થયું કે આપણે ખડગમાલા શીખવા માટે આતુર થયા, તો આપણે એટલા બધા જેટલા જોડાયા તો ક્યાંક ને ક્યાંક આવી એક નામાકર્ષિણીએ આપણા પર કૃપા કરી છે, એક શબ્દાકર્ષિણીએ આપણા પર કૃપા કરી છે. અને આ બધા લલિતા પરમેશ્વરીના પરાશક્તિના જ ફોર્મ છે, એટલે આપણને આકર્ષણ થાય છે. નહીતર એમ સામાન્ય રીતે જોવા જાવ તો આ કઈ બહુ એટલો ઇન્ટરેસ્ટિંગ એવું સ્તોત્ર નથી અને એનો કોઈ એવો લય કે એવો કોઈ સુંદર રાગ નથી કે એને માટે બધા લોકો એટ્રેક્ટ થઈ જાય. તો આ નામાકર્ષિણી જ્યારે આપણને આપણા ઉપર જ્યારે કૃપા કરે છે ત્યારે આપણામાંની સંકુચિતતા દૂર થાય છે. કારણ કે હૃદય એ જ્યારે વિશાળ થાય છે એટલે સ્પેસ જે છે આકાશની સાથે જોડાયેલું છે. તો એ શબ્દ જે આકાશનો ગુણ છે, તો આપણી અંદરનું હૃદય આકાશ, આપણી અંદરનો દહરાકાશને વધારે વધારે વિસ્તૃત કરે છે. એટલે આપણે બધાને અંદર સમાવી લઈએ છીએ. આપણું જે હું, મારું એવું જે એક સંકુચિત માનસ હોય છે એને બદલે વિશાળતા આપણી અંદર પ્રગટે છે. વસુધૈવ કુટુંબકમની ભાવના આપણામાં આવે છે. એના પછીની આવે છે એટલે આવે છે બીજા કર્ષિણી. તો બીજા કર્ષિણી જે છે એની સામે આવે છે સ્પર્શા કર્ષિણી. તો બીજ જે છે એને જ્યારે આપણે કાલે જોયું, બીજ મંત્રના બીજને પણ બીજ કહેવામાં આવે છે. તો આપણે સામાન્ય અર્થમાં જોઈએ તો એક બીજ હોય છે, એની અંદર એટલી બધી શક્યતા હોય છે, એટલી બધી પોટેન્શિયાલિટી હોય છે કે આખું વૃક્ષ, વટવૃક્ષ બની શકે છે. તો આપણી અંદર પણ એવા અનેક બીજ પડેલા છે કે જે બહાર જો અંકુરિત થાય તો આપણે પણ નરમાંથી નારાયણ બની જઈએ, આપણે પણ મહાન વિભૂતિ બની શકીએ. આપણે બીજા જેટલા સંતો બન્યા, આપણી જેવા જ એમની પાસે પણ અવયવો, હાથ પગ, બધું ઇન્દ્રિયો હતી, પણ એ લોકો કેમ એ લોકો મહાન બની શક્યા? તો એ લોકોએ અંદરની એમના બીજને એમણે અંકુરિત કર્યું. બીજા કર્ષિણી એમને એ રીતે એના પર કૃપા વર્ષાવી. તો આ જે છે પરાશક્તિને પ્રગટ કરવાની જે શક્તિ છે, તો એ બીજને આપણે પ્રેમપૂર્વક, ભક્તિપૂર્વક, જેમ બીજને આપણે રોપીએ તો એને આપણે પાણી નાખવું પડે, એને ખાતર આપવું પડે. તો અહીંયા સ્પર્શાકર્ષિણી સાથે જોડ્યો છે. સ્પર્શ જે છે એ વાયુનો ગુણ છે અને વાયુ એ પ્રાણ શક્તિ છે. તો આપણને પ્રાણ શક્તિ વાયુ દ્વારા જ મળે છે શ્વાસોશ્વાસમાં. તો એ બીજા કર્ષિણીનો આની સાથે એ રીતે સંબંધ છે કે જે બીજ મંત્રોનો આપણે ઉચ્ચાર કરીએ એને પ્રાણપૂર્વક, હૃદયપૂર્વક, મનપૂર્વક એટલે એને આપણે જપવાનું છે. જેવી રીતે આપણે પ્રાણની રક્ષા કરીએ એવી રીતે આપણે બીજની રક્ષા કરીએ, એ જ રીતે આપણે બીજ મંત્રોને એ રીતે આપણે જપવાના છે. અને એને પાણી કયું આપવાનું છે? તો ભક્તિનું પાણી આપવાનું છે, પ્રેમનું પાણી આપવાનું છે.
અને ખાતર કયું આપવાનું છે, તો એને ગુરુનો જે ઉપદેશ હોય એ ગુરુના ઉપદેશનો ખાતર આપવાનો છે. એટલે કે આપણે ગુરુએ જે સાધના બતાડી હોય, જે રીતે આ કરવાનું કીધું હોય. હવે આમાં આપણે કહીશું કે ખડગમાલામાં તો આપણા કોઈ ગુરુ નથી ને કોઈ આપણને કાંઈ ઉપદેશ આપ્યો નથી. ખડગમાલા એટલું સિમ્પલ સ્તોત્ર છે, એમાં કોઈ આગળ પાછળ એની કોઈ બાધાઓ નથી કે આ ન કરી શકાય, આમ ન કરી શકાય, આવા દિવસ હોય, પવિત્ર હોય, અપવિત્ર હોય, એવું કોઈ આમાં રિસ્ટ્રિક્શન નથી. આમાં કોઈ એના અનુષ્ઠાન કરવાના કે આટલા વખત બોલવાનું, દિવસમાં એક વાર બોલો ઇનફ છે. પ્રેમથી બોલો, ભાવથી બોલો, ઈશ્વર સાથે જોડાઈને બોલો, તો આપણી અંદર આવા જે અનેક બીજો છે એ પણ સ્ફુરિત થઈને બહાર આવશે. તો આપણે આવા જે સંતો છે એને યાદ કરીએ કે જે આત્મ સાક્ષાત્કારી પુરુષ છે, તો એ લોકો શું કરે છે, એ લોકોએ જ્યારે આવા બીજને પોતાની અંદર સ્ફુરિત કર્યા, ત્યારે એ લોકોનું આખું એક મહાન વિભૂતિ જેવું એ લોકોનું વટવૃક્ષ થયું. તો એ બીજાને પણ છાંયડો આપવા માટે, આધાર આપવા માટે ઉપયોગી થયા. અત્યારે પણ જે લોકો અત્યારે નથી રામકૃષ્ણ પરમહંસ, તો પણ આપણે એમના લીલામૃતના વચનો સાંભળીએ કે એમના ઉપદેશ વચનો સાંભળીએ કે એમનું ચિત્ર જોયું તો આપણને પ્રેરણાદાયી થાય છે. એવી જ રીતે આ જ્ઞાનેશ્વર કયો કે આદિ શંકરાચાર્ય કયો, કોઈ પણ સંત, તુકારામ કયો, જે લોકો આત્મ સાક્ષાત્કારી સંતો થઈ ગયા, એ લોકોએ પોતાની અંદરના બીજને વૃક્ષ બનાવ્યું અને બીજાને આધારરૂપ થયા, બીજાનું રક્ષણ કર્યું. એ જ રીતે આપણે પણ આપણી અંદરના રહેલા આવા બીજને પોષણ આપે. આપણી અંદર એવા કયા કયા બીજ છે, તો એવા દિવ્યતાના, પ્રેમના બીજ છે, ભક્તિના બીજ છે, દયાના બીજ છે, ઉદારતાના બીજ છે. પણ આવરણ આવી ગયા છે આપણા સ્વાર્થના, આપણા લોભના. એને લીધે એવા જેને કહેવાય બીજને બાળી નાખે અથવા તો બીજને ખરાબ કરી નાખે એવા તત્વોને લીધે એ બીજ અંકુરિત નથી થતા. તો આપણે બીજા કર્ષિણીની પ્રાર્થના કરીએ કે અમને એવા અંદર અમારા રહેલા બીજને આવા બીજ મંત્રો દ્વારા, જે બીજ મંત્રોમાં તો અપાર શક્તિ, વિસ્ફોટ કરી દેવાની શક્તિ ભરેલી છે. જેમ કે આપણે બોલીએ ઐમ રીમ શ્રીમ ક્લીમ, આ એક એક બીજ મંત્રની અંદર આને અગણિત, માપી ના શકાય અમાપ એવી શક્તિઓ ભરેલી છે. પણ એને બોલવામાં આપણે આમ પતાવી નાખવા માટે એમ લીમ જીમ ક્લીમ એમ ના ચાલે. હમણાં કીધું એમ પૂર્ણ શ્રદ્ધાથી, ભાવથી, ભક્તિથી, જીવ રેડીને, આપણો પ્રાણ રેડીને એ મંત્રોનો ઉચ્ચાર કરવાનો છે, બીજ મંત્રોનો. ભલે થોડું કરીએ, પણ જે કરીએ એ પૂરેપૂરું લગનથી, પૂરેપૂરી શ્રદ્ધાથી કરીએ. તો માને આપણે બીજા કર્ષિણીને પ્રાર્થના કરવાની છે કે એવા બીજ બહાર લાવવામાં સહાય કરો. અને જો કોઈ અમારી સામે એવી પરિસ્થિતિ આવે જીવનમાં, કોઈ ઊંચ નીચ આવે, કોઈ આર્થિક, કોઈ હેલ્થની દ્રષ્ટિએ કોઈ એવી પરિસ્થિતિ આવે, તો એ આપણે પહેલા પૂર્વજન્મમાં કોઈ વાવેલા એવા બીજ છે, એ અત્યારે અંકુરિત થઈ રહ્યા છે એમ સમજીને એ સમજવાની અને એને સ્વીકારવાની એવી પણ અમને શક્તિ આપો. તો આવી પ્રાર્થના કરીને આપણે ક્યારે પ્રાર્થના કરીએ છીએ કે આને આપણે પણ દિવ્ય છીએ, આ બધી શક્તિઓ દિવ્ય છે, અને આપણી અંદર આ બધા બીજ પડેલા છે, અને એ આપણે આવી પ્રાર્થનાઓ કરીને, આવા સ્તોત્ર પઠન કરીને એને બહાર લાવી શકીએ છીએ. જો એક સંતનું એવું પણ કહેવું હતું કે એવું જરૂરી નથી, અત્યારે આપણે એમ લાગે કે આ કેટલા દિવસથી આ ચેતનાબેન ખડગમાલા પૂરું જ નથી કરતા, એક એકમાં અટવાઈ જાય તો ત્યાં ને ત્યાં લાંબુ કર્યા કરે. એવું નથી, નવું આવરણ કરી નાખો એટલે કઈ બહુ સિદ્ધ થઈ જશે. એવું બને કે તમે એક પાંદડી, એનું એક નામ, કામાકર્ષિણી છે, અમૃતાકર્ષિણી છે, એક નામ, એને જ પકડીને એનું ધ્યાન કર્યા કરો, એને વિશેનું ચિંતન કર્યા કરો. તો એમ કહેવાય છે કે ઉત્તરાયણ અને દક્ષિણાયનના 6 મહિના છે, તો આમાં બધી દેવતાઓ છે એ 182 છે. તો એક દિવસ એક દેવતા કરો તો એ 6 મહિનામાં બધી દેવતાઓના નામ કે એનું ચિંતન કે એનું મેડિટેશન પૂરું થઈ શકે. પાછું 6 મહિનામાં બીજી વાર. તો એવું બને કે કોઈ પગે ચાલીને જતું હોય તો કોઈને કોઈ સારી રેસર કાર મળી જાય, કોઈને કદાચ ફ્લાઇટ મળી જાય, કોઈને કોઈ રોકેટ પણ મળી જાય. તો
તરત એ બિંદુ સુધી પહોંચી જાય. એટલે એવું નથી આમાં કે આ આવરણ કરીએ પછી જ બીજું આવરણ કરીએ, પછી 9મા આવરણ પર જશું, પછી કઈક આપણે માના દર્શન થશે અને પછી જ માં આપણા પર કૃપા કરશે. ગમે ત્યાંથી ગમે તે આ શક્તિ આપણને હાથ પકડીને, કારણ કે બધી માના જ ફોર્મ છે, તો એ આપણને બિંદુ સુધી, પરાશક્તિ સુધી, લલિતાંબિકાના ચરણ સુધી આપણને લઈ જવા માટે સમર્થ છે. આપણો ફક્ત ભાવ હોવો જોઈએ. તો એના પછીની આવે છે આત્માકર્ષિણી. તો આત્માકર્ષિણીમાં હવે એમ કે ચલો હવે જેમ જેમ આપણે બધું કર્યું, ધૈર્ય રાખ્યું, ચિત્તમાં બધા સારા સંસ્કાર આવ્યા, નામ કર્યું અને આપણને આપણી સ્મૃતિ આવી ગઈ, પછી આપણને બીજ મંત્રના પણ આપણે ઉપચાર કર્યા, તો હવે આપણને આત્માકર્ષિણી જે છે એ આપણા આત્મા સાથે જોડે છે, આપણા સ્વ સાથે જોડે છે, આપણને અંતર્મુખ કરે છે. તો જેમ જેમ આપણે શ્રીયંત્રમાં આગળ વધીએ એમ એમ એ વધારે સંકીર્ણ, વધારે ગહન, વધારે રહસ્યમય થતું જાય છે. તો આ આત્માકર્ષિણી જે છે એની સામે કઈ આવેલી છે? તો રૂપાકર્ષિણી. તો રૂપાકર્ષિણી જે છે એ અગ્નિ તત્વ છે. તો રૂપાકર્ષિણીને જે છે એ અગ્નિને કહેવાય છે જ્ઞાનનું તત્વ. તો એવી રૂપાકર્ષિણી જ્ઞાન અગ્નિ દ્વારા માના ધ્યાન મંત્રમાં પણ શું આવે છે? રિંકારાસન ગર્વિતા અનલ શિખામ, અગ્નિની શિખામાંથી ઉદ્ભત ચિદ અગ્નિકુંડ સંભૂતા. સપ્તશતીમાં પણ બીજા અધ્યાયમાં જ્યારે મહિષાસુરનો વધ કરવાનો હોય છે અને બધા દેવતાઓ ભેગા મળે છે ત્યારે તેજનો કૂટ પ્રગટ થાય છે. એટલે તેજ, અગ્નિ આ જ્ઞાનનું સ્વરૂપ છે. તો એ રૂપાકર્ષિણી એ અગ્નિ તત્વ છે અને એ આપણી સહાય કરે છે. એ આની સાથે જોડાયેલી છે, આત્માકર્ષિણીની સાથે, અને એ આપણને આત્માની ઓળખ કરાવે છે. એટલે કે પહેલા આપણે રૂપમાં માને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણે વિગ્રહ કરીએ છીએ, આપણે યંત્રની સ્થાપના કરીએ છીએ અથવા મૂર્તિની પૂજા કરીએ છીએ, પણ પછી એ આપણને એવી રીતે આગળ વધારે છે કે દરેક રૂપ માના છે અને રૂપ સામે છે છતાં પણ એ રૂપ ઓગળી જાય છે અને રૂપની અંદરના તત્વ સુધી આપણે પહોંચી જઈએ છીએ. એટલે કે બહારના રેપર આપણને વચ્ચે આવતા નથી. કોઈ નો દેખાવ કેવો છે કે કોઈની જાતિ કેવી છે કે કોઈનો શિક્ષણ કેવું છે, એ બહારની કોઈ ઉપાધિ આપણને વચ્ચે આવતી નથી. આપણને દેખાય છે કે આ બધા માના સ્વરૂપ છે. તો ત્યાં સુધી આપણને લઈ જાય છે અને એટલે આપણે એને માટે અંતર્મુખ થઈને અંદર ઉતરવાનું છે. તો આ આત્માકર્ષિણી જે છે એ આપણને માની આવી અહેતુકી, અખૂટ એવી મર્યાદ કૃપા સાથે જોડી દે છે અંદર લઈ જઈને. અને ત્યારે અમારા માનું પણ ભજન એવું છે કે યંત્ર તમારું આપ ચલાવો, યંત્રને ભાર નથી. તો આપણે યંત્રરૂપ બની જઈએ છીએ. પછી એવું નથી કે આપણા જીવનના જે કઈ જરૂરી કાર્યો છે, આપણે જ્યાં આપણને ભગવાને રાખ્યા છે કે ગ્રહસ્થાશ્રમમાં જ્યાં છે એ આપણે કઈ સ્ત્રી છે તો કઈ આપણે રસોઈ કરવાનું છોડી દઈએ છીએ કે બાળકોને સંભાળ લેવાનું છોડી દઈએ છીએ, કે એવું કઈ નથી બનતું. પણ એ બધું એટલું સહજ થવા માંડે છે કે જાણે એમ કે ને કે પ્લેનમાં હવે એવું બધી ટેકનિક આવી ગઈ છે કે પાયલટ એકવાર બધું દિશાને સેટ કરી દે તો પછી ઓટો મોડ ઉપર મૂકી દે તો પછી એને કઈ કરવાનું નથી હોતું, બહાર આવીને વાત પણ કરી શકે છે. તો એવી રીતે આપણું જીવન જે છે ઓટો મોડ ઉપર આવી જાય છે અને પછી આપણે વાત કરવાની કોઈની સાથે છે તો સહસ્ત્રારમાં આપણા હૃદયાકાશમાં રહેલી માં સાથે આપણે અખંડ એની સાથે જ વાતમાં ડૂબેલા રહી શકીએ છીએ, પણ કામ એની મેળે થયા કરે છે, કરતા પણ આનો ભાર રહેતો નથી. તો આ છે આત્માકર્ષિણી અને એની સામે છે રૂપાકર્ષિણી. પછી આવે છે અમૃતાકર્ષિણી. આત્માકર્ષિણી પછી અમૃતાકર્ષિણી, એની સામે આવે છે રસાકર્ષિણી. અમૃત પણ એક રસ છે અને એટલે એનો સીધો સંબંધ રસાકર્ષિણી છે. રસાકર્ષિણી એક જલ તત્વ સાથે જોડાયેલી છે. આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ત્યાં સુધી આવ્યા. તો એક રસો વહી સહ કહેવાય છે. તો આપણે રસાકર્ષિણીમાં જોવું કે બધા રસ જે છે 99 રસ એ શેની અંદર સમાઈ જાય છે? તો આનંદ રસમાં, અથવા તો એનાથી પણ આગળ કહીએ તો બ્રહ્માનંદમાં બધા રસોનો સમાવેશ થઈ જાય છે. એવો આનંદ કે જ્યારે ક્યારે ખૂટે જ નહીં, ક્યારે એનાથી આપણે ઉબાઈ ન જઈએ. હવે
એનું ઉદાહરણ એમ આપે કે આપણે કોઈને જે વસ્તુ ભાવે, કોઈને ગુલાબ જાંબુ ભાવતા હોય કે કાંઈ બાસુંદી ભાવતી હોય, તો એક વાટકો માણસ પીએ ત્યાં સુધી એને બહુ આનંદ આવે, હા એકદમ બહુ સરસ બની છે. કદાચ વધારે માગીને 2 પીએ, 4 પીએ, કદાચ કેપેસિટી હોય તો 5-6 પણ ગંજિયા વાટકા પહેલાના જમાનામાં લોકો પી જતા હતા, અને લગ્નમાં સામેવાળા કન્યા પક્ષના લોકોને ફૂટાડતા હતા. તો એવું પણ કરે, પણ પછી કેટલે સુધી તમે એનો આસ્વાદ લઈ શકો? એક તો એવી લિમિટ આવે કે પછી એના પછી એક ઘૂંટડો પણ વધારે તમે લઈ ન શકો. એટલે જે વસ્તુ એક વખત આનંદ આપતી હોય એ પછી આનંદ આપવા માટે સક્ષમ ન રહે, ઉલટાનું એનાથી પછી વિમુખ થઈ જાય, માણસને અભક થઈ જાય. તો આ રસ એવો નથી, બ્રહ્માનંદ રસ કે ઈશ્વરનો આનંદ રસ જે કહેવાય છે, આનંદનું કોઈ ઓપોઝિટ નથી. સુખનું ઓપોઝિટ દુઃખ છે, અને આનંદ માટે ઇંગ્લિશમાં કોઈ શબ્દ છે જ નહીં. આપણી પાસે જ છે આનંદ શબ્દ. તો એ પ્રસાદ ગીતામાં આવે છે, પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે. એ પ્રસાદ શબ્દ છે એ પણ આનંદને દર્શાવે છે. તો એવો જે આનંદ પ્રાપ્ત થાય, તો એ આનંદ આપવા માટે એ અમૃતાકર્ષિણી દેવી આપણા પર કૃપા કરે છે. એટલે હવે આટલું કરીને આવ્યા પછી આપણે અંતર્મુખ થઈને સાધનામાં આગળ જ્યારે હોઈએ છીએ, તો માની એવી આપણને અત્યાર સુધી આપણે આત્મા વિશે ઘણું વાંચ્યું હોય કે આત્મા આવો છે ને અજર છે ને અમર છે ને, પણ આપણે એનો અનુભવ તો કર્યો નથી. તો અમૃતાકર્ષિણીનો ખાસ અર્થ શું? એટલે શું અમર બની જાય છે એટલે આપણને મૃત્યુ નથી આવતું? ના, એવું નથી. મૃત્યુનો એક બીજો અર્થ એવો છે કે જ્યારે આપણે આખા જીવનમાં છેલ્લે જ્યારે અંત ઘડીએ આપણા શરીર શ્વાસ ચાલતો બંધ થાય અને આપણે મૃત્યુ પામીએ, એ તો એક સામાન્ય મૃત્યુ છે જે બધાને જ આવે છે, અટળ છે. પણ એની પહેલા જીવનભરમાં ઘણા મૃત્યુઓ આપણે અનુભવે છે. જેમ કે કોઈ જો માણસાઈ કોઈનામાં મરી જાય તો એક રીતે એનું મૃત્યુ થયેલું ગણાય. કોઈ વાર કોઈ આપણે રસ્તામાં જતા હોય અને કોઈને એકદમ દુઃખ પીડામાં જોઈએ, કોઈનો એક્સિડન્ટ થયો અને આપણે કંઈ પણ એને માટે કર્યા વગર જાણે આંખ મીચામણા કરીને ત્યાંથી એકદમ ઉપેક્ષિત રીતે નીકળી જાય, તો ત્યારે એક આપણી અંદરનો અંશ, ત્યારે સંવેદનશીલતાનો અંશ મરી ગયો કહી શકાય. આવા આપણે અનેક મૃત્યુ આખા જીવનમાં અનુભવતા હોઈએ છીએ. આપણે કોઈનો દ્વેષ કરીએ, કોઈના પર ક્રોધ કરીએ, કોઈના પર ચીડાઈએ, તો એ દરેક ક્ષણે આપણી અંદરનું જે દિવ્ય તત્વ છે એ ક્યાંક થોડું ને થોડું મરતું હોય છે. એવા જે નાના મૃત્યુ હોય છે, એ મૃત્યુમાંથી આ અમૃતાકર્ષિણી એ મૃત્યુઓને દૂર કરીને આપણને અમૃત અપાવે છે. એટલે કે આપણને મૃતમાંથી અમૃતમાં લઈ આવે છે. એટલે આપણને આપણા અંદરનો જે નેચરલ સ્વભાવ છે, સ્વભાવ છે, આપણો જે સચ્ચિદાનંદ સ્વભાવ છે, એની આપણને ઓળખ કરાવે છે. મર્યા પછી આપણને મોક્ષ મળે અને પછી એનો આપણે કેવી રીતે સમજી શકીએ કે આપણને અમૃતનો અનુભવ થયો? એટલે જીવનમાં જ આવું એક અમૃતમય જીવન જીવી શકીએ એવો જે અનુભવ આપણને અંદર જ આ જ જીવનમાં કરાવે, તો એને માટે અમૃતાકર્ષિણીની પણ પ્રાર્થના કરી કે અમને એવું અમારા મનમાં જેટલા પણ આવા નાના મૃત્યુ અમે જીવનભરમાં દિવસભરમાં મરીએ છીએ, અસંવેદનશીલ થઈ ગયા છીએ, અમારા અંદરની સારપ માણસાઈ મરી ચૂકી છે, એ બધાને તું અમૃત પાઈને સજીવન કર. તો એવી આપણે એટલે એવી રીતની આપણે પ્રાર્થના કરીને અમૃતાકર્ષિણીને પ્રાર્થના કરવાની છે. આગળ આવે છે શરીરાકર્ષિણી. હવે એક વિચાર આવે, આટલી બધી સરસ હાઈએસ્ટ વાત કરી આધ્યાત્મની, બીજની, મંત્રની, નામની, પછી આત્માકર્ષિણી ને અમૃતાકર્ષિણી. હવે એમ લાગે કે આનાથી કંઈક હજી વધારે હાયર આવશે, કંઈક હજી બ્રહ્માનંદ આવશે કે શું સાક્ષાત્કાર આવશે. એને બદલે પાછું ઠપ દઈને શરીરાકર્ષિણી આવી ગયું. તો એને માટે એમ કહેવાય છે કે શરીરાકર્ષિણી, શરીર હશે, શરીર એ સાધનાનું સાધન કરવા માટેનું જે સાધના કરવા માટેનું સાધન જે છે એ શરીર જ છે. શરીર ના હોય, અશરીરી લોકો કોઈ સાધના કરી શકતા નથી. તો શરીર એ એક એ રીતે ઇમ્પોર્ટન્ટ સાધન છે. એટલે એમાં પણ મનુષ્યનું શરીર મળવું, તો શંકરાચાર્ય તો કહે છે કે મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, અને પછી એમાં પાછું વિભૂતિ, કોઈ મહાન સત્સંગ, કોઈ સાધુજનનો
કોઈ સંતનો, કોઈ ગુરુનો આપણને સંગ થવો એ એકદમ 3 એવી દુર્લભ વસ્તુ છે. તો એમાંથી આપણને આ 2 વસ્તુ તો મળી છે કે આપણને મનુષ્યત્વ મળ્યું છે, આપણને માણસ રીતે. હું તો કહું કે આપણે વધારે ભાગ્યશાળી છીએ કે આપણને ભારતમાં જન્મ મળ્યો છે, કે જે આખી પુણ્યભૂમિ કહેવાય છે. ભારત, ભા એટલે પ્રકાશ, જ્ઞાન, એમાં રત, એમાં રમમાણ રહેનારા એવા લોકોને ભારતીય એટલે એવા દેશને ભારત કહેવાય છે. એના આપણે, અને એમાં પાછા આપણે સનાતન હિન્દુ ધર્મમાં ભગવાને આપણને જન્મ આપ્યો. તો આના સિવાય બીજું શું ભાગ્ય હોય? પ્લસ આપણને આવું જાણવાની ઈચ્છા થાય એટલે આપણામાં મુમુક્ષુત્વ છે. તો અને જો આપણને સદગુરુ ન મળ્યા હોય તો આપણે ઈશ્વરને અથવા પહેલાના થઈ ગયેલા કોઈ પણ સદગુરુને, જે અત્યારે ભલે સદે હાજર હોય, એને પણ આપણે મનથી ગુરુ માની શકીએ છીએ અને એના ચરણમાં પ્રાર્થના કરી શકીએ. નહીં તો કૃષ્ણ મંદિર જગદગુરુ તો છે જ, નહીં તો આદિ શંકર મહાદેવ એ પણ સૌના આદિગુરુ છે. તો આપણને આ બધી વસ્તુ સુલભ છે. તો શરીરાકર્ષિણી જે છે એ જો માયા રૂપે આપણે એને સગમ પ્રાર્થના કરવાની છે. માયા રૂપે આવે, આપણી સામે આવે તો શું કરે કે બધું જાણતા હોઈએ, બીજાને વેદાંત શીખવાડવા માટે મને અત્યારે બહુ સહેલું લાગે બધું તમને કહેવામાં, પણ જો કાલ સવારે જીવનમાં આપણું કોઈ અંગત સ્વજન આપણે ગુમાવવાનો વારો આવે અને ત્યારે પણ આપણે મનની સ્થિરતા અને આ બધું જ્ઞાન વેદાંતનું અકબંધ આપણા મનમાં રહી શકે છે, તો એ આપણું ટેસ્ટિંગ થાય. તો શરીરાકર્ષિણી જે છે એ એના માટે એટલે આપણે એને પ્રાર્થના કરવાની છે. અને શરીરાકર્ષિણીનો ડાયરેક્ટ સંબંધ ગંધાકર્ષિણી સાથે છે. ગંધાકર્ષિણી એ પૃથ્વી તત્વ છે. તો પૃથ્વી એ ગ્રોસેસ્ટ ફોર્મ છે પંચમહાભૂતનું. તો આપણું શરીર પણ પંચમહાભૂતથી બનેલું છે અને એનું સૌથી સ્થૂળ સ્વરૂપ એ આપણું આ શરીર છે. એટલે એનો સંબંધ પૃથ્વી તત્વ સાથે, ગંધાકર્ષિણી સાથે છે. તો એ રીતે આપણું સુગંધમય જીવન બને એ રીતે એના માટે આપણે શરીરાકર્ષિણીની પણ પ્રાર્થના કરવાની છે. તો આ રીતે પણ જોઈએ કે એક દેવતાનો એના ડાયગોનલી ઓપોઝિટ જે બીજી શક્તિ છે, બીજી દેવતા છે, એની સાથેનો પણ સંબંધ સ્થાપિત થાય છે. તો યાદ રાખવામાં પણ ઈઝી થશે અને એનું સ્મરણ કરવામાં પણ આનંદ રહેશે. એવું મને લાગે છે કે આનાથી આપણને વધારે સારી રીતે જાણી શકે. અમારા માનો એક ભજનની કડી મને યાદ આવે છે, ભાર બધો અહીં મૂકી દઈએ, ખાલી ખાખી થઈને ઉડીએ, આનંદી ઉમંગી. તો માય કલાપીનું ભજન છે. એવી રીતે અહીંયા શરીર ભલે હોય, શરીર એનું કામ કરે, પણ આપણે ખાલી ખાખી થઈને રહીએ અને ભાર બધો અહીંયા માની ઉપર સોંપી દઈએ અને આનંદી ઉમંગી રહીએ અને આ શ્રીચક્રમાં આગળ વધતા જઈએ. જેટલી ભગવાન આપણને સાધના કરાવે એટલી કરીએ. કમસે કમ કાંઈ નહીં તો એકવાર આખા દિવસમાં ખડગમાલાનું પઠન કરીએ અને આનંદ ને ઉમંગમાં રહીએ. મને એમ છે આજે અહીંયા આપણે રોકાશું. જાગૃતિબેન.